દાહોદ જિલ્લામાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના આયોજન માટે દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં આગામી 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લામાં દાહોદ, ગરબાડા, સંજેલી, ઝાલોદ, ફતેપુરા, લીમખેડા આમ દરેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરી વિસ્તારમાં આદિવાસી સમાજના પરિવારના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે। સંયુક્ત રાષ્ટ્ર સંઘ UNO દ્વારા પ્રતિવર્ષ 9મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। કાર્યક્રમના આયોજન સંદર્ભે યોજાયેલ બેઠકમાં દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેએ સંબંધિત વિભાગોને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પૂર્વ તૈયારી કરીને આ દિવસને અનુલક્ષી કામગીરીની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ, મંડપ, સાઉન્ડ સિસ્ટમ અંગેની સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી। સ્થાનિક પદાધિકારીઓએ અને આદિવાસી અગ્રણીઓ જનમેદની સાથે ઉપસ્થિત રહીને કાર્યક્રમને ઉત્સાહભેર ઉજવણી કરે તે જોવા સૌને આહવાન કર્યું હતું। આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક BM પટેલ, નિવાસી અધિક કલેક્ટર JM રાવલ, પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક સહિત વિવિધ વ્યવસ્થાપન સમિતિના અધિકારીઓ, અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આમ વિધાનસભા મુજબ ઉજવણી કરવામાં આવનાર છે। અગોતરા આયોજનના ભાગરૂપે કલેક્ટરશ્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓને સૂચનો આપ્યા હતા।